મોર્નિંગ। આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 2 સુધી જોયેલું હતું। સ્વાધ્યાય 13.2 આપણે દાખલા નંબર 3 આપણે આવેલા છીએ। દાખલા નંબર 3 ની આપણે રકમ વાંચીએ। નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર 3 નારંગી પસંદ કરવામાં આવે છે। જો પેલા તો પુરવણી વગર છે એટલે એક નારંગી લઈશું, બહાર ફેંકી દઈશું, બીજી પાસે લઈશું, બહાર ફેંકી દઈશું। આ પ્રમાણે આપણે પુરવણી વગર છે એટલે આપણે આ પ્રમાણે ઘટના કરવાની છે। અને પુરવણી વગર શબ્દ આવ્યો એટલે સંભાવનાનો ગુણાકારનો નિયમ આપણે વાપરવાનો છે। હવે આગળ 3 નારંગી પસંદ કરીને ખોખાને તપાસવામાં આવે છે। જો તમામ 3 નારંગીઓ સારી હોય તો ખોખાનો વેચાણ માટે સ્વીકાર કરાય છે। મતલબ સારી નારંગીને જ આપણે ધ્યાનમાં લેવાની છે, ખરાબને નહીં। અન્યથા તેનો અસ્વીકાર કરવામાં આવે છે, માટે ખરાબ નારંગી આપણે ધ્યાનમાં લેવાની નથી। જો ખોખામાં સમાવિષ્ટ 15 નારંગી પૈકી 12 સારી હોય ને 3 ખરાબ હોય તો જો કુલ નારંગી 15 છે, એમાંથી સારી નારંગી 12 છે ને ખરાબ 3 છે। હવે આપણે ખરાબને ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે વેચાણનો સ્વીકાર વેચાણ થવી જોઈએ, માટે આપણે સારી નારંગીને ધ્યાનમાં લેવાની છે। તો ઘટના એ પ્રથમ સારી નારંગી પસંદ થાય। ઘટના બી બીજી સારી નારંગી પસંદ થાય। હવે 3 લેવા છે આપણે। ઘટના સી ત્રીજી સારી નારંગી પસંદ થાય। આપણે 3 કીધું છે, માટે આપણે 3 નારંગી લઈ લેવાની। આને આપણે ઘટના પી ઓફ એ નામ આપવાનું। આને આપણે સંભાવનાનો ગુણાકારનો નિયમ માટે બી બાય એ નામ આપવાનું। ઉદાહરણ યાદ કરો, મેં તમને ઉદાહરણમાં શીખવેલું હતું। આ જો ત્રીજી ઘટના આવે તો આને પી ઓફ સી બાય એ છેદ બી નામ આપવાનું। આગળ વધીએ આપણે। પહેલા સારી નારંગી પસંદ આવે તો સારી નારંગી આપણી પાસે 12 છે, કુલ 15 છે। તો 12 ના છેદમાં 15, 3 ચોક 12, 3 પચા 15। હવે એક સારી નારંગી જે આપણે પસંદ કરી છે, આમાં પુરવણી વગર શબ્દ છે, તો એને આપણે બહાર ફેંકી દેવાની। તો સારી નારંગી જે આપણી પાસે 12 હતી એમાંથી આપણે એક લાવ્યા, એ આપણે બહાર ફેંકી દીધી, માટે હવે સારી નારંગી 11 રહી। તો સારી નારંગી 11 રહી અને કુલ 15 માંથી પાછી એક બહાર જતી રહી આપણી, એટલે 14 રહી। એક નારંગી જે 12 જે સારી નારંગી હતી એમાંથી જે પહેલી વખતમાં જે આપણે પસંદ કરી, પહેલી ઘટનામાં જે આપણા હાથમાં સારી નારંગી આવે છે એને આપણે બહાર ફેંકી દેવાની છે। તો હવે 11 નારંગી સારી રહેશે અને કુલ 15 માંથી આપણે એક બહાર ફેંકી દીધી, 14 બાકી રહી ગઈ। ફરી પાછી હજુ સારી નારંગી આપણે બીજી જે આવી ને એને પણ બહાર ફેંકી દેવાની। તો હવે 11 ને બદલે 10 બાકી રહી, નીચે આપણી પાસે 13 બાકી રહે। આમ પુરવણી વગર હોય તો ઉપરના ઘટકમાંથી એક એક બાદ કરતા જવાનું, એના પુરવણી વગર। અને પુરવણી સહિત હોય તો આ જે વખતે બેઠું જ અહીં આવે, એ બેઠું અહીં આવે। માટે માગેલી સંભાવના પી ઓફ એ છેદ બી છેદ સી એવું લખવાનું મેં તમને કીધેલું હતું। આ 3 લખી નાખવાના। પી ઓફ એ, પી ઓફ બી બાય એ અને પી ઓફ સી બાય એ છેદ બી એવું આપણે લખી નાખવાનું। પી ઓફ એ એટલે 4 ના છેદમાં 5, પી ઓફ બી બાય એટલે 11 ના છેદમાં 14 અને 10 ના છેદમાં આપણે 13। આ 3 ઘટકો જે આપણી પાસે છે અંદર મૂકી દીધા। આને ઉડાવી આપણે તો 5, 5 દુના 10, 2, 2 7। તો ઉપર વધ્યા 11 ગુણ્યા 4 એટલે 44, નીચે 13 સિક્કા 91 આપણો ફાઇનલ જવાબ। દાખલાનો આપણને ફાઇનલ જવાબ મળી ગયો। એકવાર ધ્યાનથી જોઈ લો દાખલો, આપણે પછી નો કરીએ પછી।
આપણે આ સૂત્રને ધ્યાનમાં રાખવાનું, બધામાં આપણે આ જ સૂત્ર મૂકવાનું છે. બાકી કિંમત તો તમે આજે લાવ્યા તે જ મૂકવાની, આપણે નવું કઈ નથી આમાં. તો દાખલા મહિના પછીનો લઈએ આપણે. દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4. એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. સિક્કાને અને પાસાને ઉછાળતા, સિક્કાને પાસાને ઉછાળીએ તો અહીંયા S બરાબર, તો આપણે લખીએ HT, અને અહીંયા લખાય 1 2 3 4 5 6. સિક્કામાં આવશે H અને T, અને આમાં આવશે 1 થી 6 ઘટકો. તો આના ઘટકો આવી રીતે લખાય H1 H2 H3 H4 H5 H6 T1 T2 T3 T4 T5 અને T6. આમ આપણે ઘટકો 2 ગુણ્યા 6 એટલે 12 ઘટકો બની ગયા. અને કુલ ઘટકો કેવા? જે પહેલું વાક્ય હતું સિક્કો અને પાસાને ઉછાળતા, તો સિક્કા અને પાસાને ઉછાળતા જે ઘટકો બન્યા, ઘટક આપણે લખી નાખ્યા. હવે રકમ આપણે આગળ વધીએ. ધારો કે ઘટના એ સિક્કા પર છાપ મળે, તો ઘટના એ સિક્કા પર છાપ મળે, તો આપણી પાસે જે છાપ એટલે H દેખાય તે બધા ઘટક લખી નાખવાના. H વાળા છાપ એટલે H વાળા, તો H1 H2 H3 H4 H5 અને H6 આ 6 ઘટકો આવશે. માટે P of A બરાબર 6 ઘટકો આવ્યા 12 માંથી 1/2. હવે ઘટના B આપી છે પાસા પર 3 મળે, પાસા પર 3 મળે, તો આમાં જ્યાં જ્યાં 3 દેખાય, એક આ 3 છે તો HT H3, અહીંયા 3 છે તો અહીંયા આવ્યો, બીજો 3 કોઈ જગ્યાએ છે ને અહીંયા આવે છે T3. 3 દેખાય 3 વાળા ઘટક લખવાના, તો P of B 2 ઘટકો મળ્યા 12 માંથી 1/6. 2 ઘટકો મળે છે 12 માંથી 1/6. ત્યારબાદ આગળ તો ઘટનાઓ A અને B નિરપેક્ષ છે કે નહીં? નિરપેક્ષનું સૂત્ર યાદ કરવાનું કે A છેદ B બરાબર PA ઇન્ટુ BB થવું જોઈએ. તો જો આપણે આમાં A છેદ B ની જરૂર છે, તો A છેદ B એટલે આ બેના કોમન ઘટકો લખવાના. A ના અને B ના જે કોમન ઘટક એક જ છે, H3. તો P of A છેદ B બરાબર એક ઘટક આવ્યો 12 માંથી, એક ઘટક આવ્યો ટોટલ 12 માંથી. હવે નિરપેક્ષ માટે PA ઇન્ટુ PB આપણે કરી દેવાના, PA ઇન્ટુ PB, અને એનો જવાબ A છેદ B જેટલો આવવો જોઈએ. તો PA એટલે આપણી પાસે 1/2 છે, અને PB આપણી પાસે 1/6 છે, તો 1/12 આપણને મળે છે, અને 1/12 P of A છેદ B છે. તો આ બેનો ગુણાકાર છેદગણ જેટલો થઈ ગયો, માટે A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. આપણો ફાઇનલ જવાબ આવી ગયો. એકવાર ધ્યાનથી જોઈ લો. પહેલા તમારે સિક્કા અને પાસાના ઘટકો બનાવવાના, પછી એ લોકોએ તમને ઘટના A જે કીધી છે એના ઘટકો આમાંથી મેળવી લેવાના, ઘટના B કીધી છે એના ઘટકો આમાંથી મેળવી લેવાના. નિરપેક્ષ કીધું છે તો નિરપેક્ષ માટે છેદગણ ગુણાકાર જેટલો થાય, તો બેનો છેદગણ લાવવો પડશે. તો આ બેનો છેદગણ આપણે મેળવી લેવાનો, અને પછી છેદગણ જો ગુણાકાર જેટલો થઈ જાય તો એને આપણે નિરપેક્ષ સંભાવના ઘટકો કહી શકીએ. ચાલો આગળ વધીએ આપણે. દાખલા નંબર 5. દાખલા નંબર 5 જોઈએ આપણે. જો જરા રકમ વાંચું છું. જેની ઉપર પૂર્ણાંકો 1 2 3 લાલ રંગથી અને 4 5 6 લીલા રંગથી લખેલા હોય તેવા પાસાને ફેંકવામાં આવે છે. તો એક પાસો છે
1 2 3 4 5 6 પાસાની અંદર 6 ઘટકો આવે એટલે આપણે 1 થી 6 ઘટક લખવાના, પણ એમાં એ લોકો સ્પષ્ટતા કરી છે. પહેલું વાક્ય ફરીવાર 1 2 3 લાલ રંગથી, તો આ જે છે એ લાલ રંગના છે અને 4 5 6 છે તે લીલા રંગના છે. 1 2 3 છે તે લાલ રંગના છે, 4 5 6 છે તે લીલા રંગના છે. હવે રકમ આગળ જો, પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે તે ઘટનાને એ તરીકે, તો ઘટના એ પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ હોય. યુગ્મ એટલે બેકી, તો આમાંથી બેકી આંકડા બધા લખી નાખવાના. બેકી આંકડા 2 4 6 3 આવશે, માટે P of A is equal to 3 ઘટકો 6 માંથી એટલે 1/2. એ લોકોએ પહેલું વાક્ય કીધું હતું કે પાસા પરના પૂર્ણાંકો યુગ્મ હોય, તો આમાંથી યુગ્મ આંકડા આપણે લખી નાખ્યા. બીજું વાક્ય, ઘટના એ વડે પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી રંગેલો તે ઘટના બી પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી રંગેલો હોય, તો લાલ રંગ વાળા ઘટકો અહીંયા જોઈ લો આપણે. લાલ રંગના ઘટકો 1 2 3 છે. લાલ રંગના ઘટકો 1 2 3 છે, માટે P of P is equal to 3 ઘટકો આવશે 6 માંથી, તો 1/2. આપણી પાસે માંગ્યું છે તે, તો ઘટનાઓ A અને B નિરપેક્ષ છે, તો નિરપેક્ષ માટે આપણે છેદગણની જરૂર પડશે. તો અહીંયા A છેદ B, તો આ બેના કોમન ઘટક લખી નાખવાનો. કોમન ઘટક માત્ર 2 આવે છે, તો P of A છેદ B બરાબર આ એક ઘટક 6 માંથી. હવે નિરપેક્ષ માટેનું આપણું સૂત્ર, તો PA into PB આપણે કરવાના. PA આપણી પાસે 1/2 છે, PB પણ આપણી પાસે 1/2 છે, તો આપણને 1/4 મળશે. જે આપણી પાસે A છેદ B નથી થતો, નોટ ઇક્વલ ટુ P of A છેદ B, કારણ કે A છેદ B આપણી પાસે 1/6 છે, અહીંયા 1/4 આવ્યા, માટે P of A છેદ B is not equal to PA into PB, માટે નિરપેક્ષ ઘટનાઓ નથી. નિરપેક્ષ ઘટનાઓ નથી. ફરી એકવાર, એ લોકોએ આપણને એક પાસો આપેલો હતો એટલે 6 ઘટકો આવે. એમાં સ્પષ્ટતા કરી હતી કે ભાઈ 3 લાલ અને આ 3 લીલા છે. પહેલું વાક્ય લોકોને એવું હતું કે પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ હોય, અને આ યુગ્મ એટલે કે બેકી ઘટકો બધા લખી નાખવાના. આ એની સંભાવના. બીજું વાક્ય હતું પાસા પરનો પૂર્ણાંક લાલ રંગ વાળો હોય, તો લાલ રંગના ઘટકો એ લોકોએ આપ્યું છે આપણને 1 2 ને 3, એની સંભાવના. પછી બેનો છેદ કર્યા, બેના કોમન ઘટકો, પછી PA into PB. તો આજે P and PB જે જવાબ એનો ગુણાકાર કરવાનો, જો આ જવાબ આના બરાબર આવી ગયો હોત તો નિરપેક્ષ ઘટનાઓ છે. એના બરાબર નથી આવ્યો, માટે નિરપેક્ષ ઘટનાઓ નથી. એના પછી આપણે આગળ વધીએ. દાખલા નંબર 6 લઈએ આપણે. રકમ વાંચીએ. છઠ્ઠામાં છે P of E બરાબર 3/5, P of F બરાબર 3/10 અને P of E છેદ F is equal to 1/5. આવું એ લોકોએ આપણને આપેલું છે. તો E અને F નિરપેક્ષ ઘટનાઓ છે, તો નિરપેક્ષ માટે નિયમ છે આનો ગુણાકાર કરી દેવાનો. તો P of E into P of F કરી દઈએ આપણે. તો આ છે 3/5, આ છે 3/10, એટલે 9/50 આવ્યા. જે આપણી પાસે આ નથી, તો નોટ ઇક્વલ ટુ P of E છેદ F. આ જે આપણે રકમમાં આપ્યા હતા એ આપણા આ નો આવ્યા, માટે P of E છેદ F is not equal to P અને PF, માટે નિરપેક્ષ નથી. એકદમ સિમ્પલ દાખલો છે. તમને જે કિંમત આપી છે બેનો ગુણાકાર કર્યો આપણે, અને એ જે ગુણાકાર છે એ આ E છેદ F ના જેટલો ન આવ્યો,
જો એના જેટલો આવી ગયો હોત તો નિરપેક્ષ કહેવાય, નથી માટે નિરપેક્ષ નથી. ત્યાર પછી આગળ વધીએ. દાખલા નંબર 7 જોઈએ આપણે. દાખલા નંબર 7. આપેલ ઘટનાઓ A અને B માટે P of A બરાબર 1/2, P of A યોગ B 3/5 અને P of B બરાબર P, આવું તમને રકમમાં આપવામાં આવેલું છે. બે શક્યતા લેવાની છે આપણે. એક પરસ્પર નિવારક માટે દાખલો ગણવાનો છે આપણે, અને બીજો આપણે નિરપેક્ષ માટે દાખલો ગણવાનો છે. નિવારક એટલે આપણું 11મું ધોરણ. મેં તમને 11મા ધોરણમાં શીખવ્યું હતું, હમણાં થિયરીમાં પણ મેં તમને શીખવ્યું આના આગલા વિડીયોની અંદર. નિવારક ઘટનાનો મતલબ એવો થાય, નિવારક ઘટના માટે A છેદ B બરાબર ખાલી ગણ હોય. નિવારક ઘટના એટલે A છેદ B બરાબર ખાલી ગણ, તો P of A છેદ B ની સંભાવના 0 થાય. હવે અહીંયા તમે A યોગ B આપ્યો છે, તો P of A યોગ B નું આપણું 11મા ધોરણનું સંભાવના મેં ચેપ્ટર સ્ટાર્ટ કરીને પહેલા જ દિવસના શરૂઆતના વિડીયોમાં મેં 11મા ધોરણના શરૂઆતમાં 4-5 સૂત્રો લખાવ્યા છે. પહેલું સૂત્ર આ છે, P of A યોગ B બરાબર P of A plus P of B minus P of A છેદ B. આ બધાની જ કિંમતો મૂકી આપણે. A યોગ B આપણી પાસે 3/5, P of A આપણી પાસે 1/2, P of B છે આપણી પાસે P, અને A છેદ B આપણી પાસે આ શરત પ્રમાણે, નિવારકની શરત પ્રમાણે A છેદ B ની વેલ્યુ 0 થાય. આને આ બાજુ લાવી દઈએ. 3/5 minus 1/2 બરાબર P. 10 લસા 5 દુના 10 એટલે 6 minus 5, તો P બરાબર 1/10. આપણી પહેલી શરતનો જવાબ આવી ગયો. આપણી પહેલી શરત પરસ્પર નિવારક હતી, તો નિવારક પ્રમાણે આપણને આ ઘટના આપી લીધી, P of A છેદ B બરાબર 0 લીધા, માટે આપણને એનો જવાબ P બરાબર 1/10 મળી ગયો. હવે આપણે આની વાત કરીએ, નિરપેક્ષની વાત કરીએ. તો નિરપેક્ષ માટે નિયમ છે કે નિરપેક્ષ માટે P of A છેદ B બરાબર PA into PB આપણે લખવાનું. જેમ આપણે આમાં એના માટે 0 લખેલા હતા, એવું આમાં આને બદલે 0 ને બદલે આપણે આ લખવાનું, PA into PB. હવે જો આપણી પાસે P of A યોગ B વાળું સૂત્ર, આ જે સૂત્ર આ પ્રમાણે કિંમતો P of A plus P of B minus P of A છેદ B. તો P of A યોગ B ની કિંમત છે 3/5, P of A ની કિંમત છે 1/2, P of B ની કિંમત છે P, અને આના માટે સૂત્ર મૂકવાનું આપણે, PA into PB. સમીકરણ 1 પરથી પહેલા સંપતે 2 નો છેદ ગણ, છેદનો એટલે 2 નો ગુણાકાર આપણે કરી દીધો. ફરી આની કિંમત મૂકી દઈએ, આને આ બાજુ લઈ લઈએ. 3/5 minus 1/2 બરાબર P minus P of A ની વેલ્યુ 1/2 અને આની વેલ્યુ P. આની વેલ્યુ તમને P આપી છે, જરાક જોઈ લો. આનું સાદુરૂપ 10 લસા, તો 5 ગુના 10 એટલે 6 minus 5, આમાં 2 લસા, તો 2P minus P. તો 1/10 બરાબર P/2. 2 આ બાજુ જાય તો 2/10 બરાબર P, માટે P બરાબર 1/5. આ ઉડી ગયા કે 1/5 આપણો જવાબ આવી ગયો. દાખલો ફરી એક વાર, આ તમને કિંમતો આપવામાં આવી છે. તમને પરસ્પર નિવારક ઘટના શબ્દ આપ્યો છે, આપણને ખબર પડે છે નિવારક એટલે જેનો છેદગણ ખાલી ગણ હોય અને એની સંભાવના 0 થાય. હવે A યોગ B છે, માટે A યોગ B નું સૂત્ર મૂકી દેવાનું. એમાં આની કિંમત છે, આની કિંમત છે, આની કિંમતની રકમમાં છે, પણ આના માટે આપણે આ શરત માટે આની કિંમત 0 થાય. બસ પછી આને આ બાજુ લઈ જઈ સાદુરૂપ આપી દઈએ, P નો જવાબ મળી ગયો. નિરપેક્ષ માટે સૂત્ર આપણને ખબર છે કે A છેદ B બરાબર PA into PB થાય. તો અહીંયા આપણે જે આ સૂત્ર મૂક્યું છે
આમાં આને બદલે પીએ ઇન્ટુ પીબી કરી દેવાનું. આ બધાની જ કિંમત તમને આપી છે. ફરી આની કિંમત મૂકો તો એ અને બી ની કિંમત આપણે આપી જ છે. એક કિંમત આપણે મૂકી દીધી. આ બાજુ લસા લીધો, આ બાજુ લસા લીધો, સાદું કાપી દીધું, જે આવ્યો તો આપણો જવાબ આવી ગયો. એકવાર જોઈ લો બરાબર ધ્યાનથી, એકદમ વ્યવસ્થિત ધ્યાનથી જોઈ લો તમે. રેડી? દાખલા નંબર 8. જો દાખલા નંબર 8 માં જોઈએ આપણે. 8મા દાખલામાં નિરપેક્ષ ઘટનાઓ શબ્દ છે. નિરપેક્ષ ઘટનાઓ હોવાથી જો આ શબ્દ આપ્યો છે માટે આપણને ખબર પડવી જોઈએ કે P ઓફ A છેદ B બરાબર PA ઇન્ટુ PB આપણે મૂકી દેવાનું છે. આ શબ્દ એના માટે તો હોય. હવે તમને પહેલું આપ્યું છે P ઓફ A બરાબર 0.3 આપ્યા છે, P ઓફ B બરાબર 0.4 આપ્યા છે. હવે પહેલા આપણે લાવવું છે P ઓફ A છેદ B. બે ત્રણ વસ્તુ આપણે લાવવાની છે એ લખી દઉં છું. પછી P ઓફ આપણે A યોગ B પણ લાવવો છે, P ઓફ A બાય B પણ લાવવા છે, P ઓફ B બાય A પણ લાવવા. બધી વસ્તુ આપણે લાવવાની છે. જુઓ જરા, P ઓફ A છે B મેં તમને કીધું એમ ઉપર સૂચના આપી છે નિરપેક્ષ ઘટનાઓ છે, તો આને P ઓફ A ઇન્ટુ P ઓફ B આપણે લખી શકીએ સમીકરણ નંબર 1 પરથી. આ તમને ખબર પડે માટે લખ્યું. તો P ઓફ A ની કિંમત 0.3 છે, આની કિંમત 0.4 છે. જવાબ આવી ગયો 0.12 આપણો જવાબ આવી ગયો. તમારે તો ગુણાકાર કેલ્ક્યુલેટરની મદદથી જ કરવાનો કે પોઈન્ટમાં તમારે ભૂલ ન થાય. ચલો પહેલો પોઈન્ટ ક્લિયર. હવે આપણે આને મેળવીએ P ઓફ A યોગ B મેળવીએ. તો P ઓફ A યોગ B હમણાં આપણે આની આગલા દાખલામાં સૂત્ર વાપર્યું તે આપણે P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B આપણું સૂત્ર છે. તો P ઓફ A ની વેલ્યુ 0.3, P ઓફ B ની વેલ્યુ 0.4 અને A છેદ B આપણે આવ્યા છે 0.12. તમારે કેલ્ક્યુલેટર થી સાદું કાપવાનું. અને 30 કહેવાય, આ 40 કહેવાય. 30 ને 40 70 થયા. 70 માંથી બાદ હાલ્યા થવા. પણ તમારે આ રીતે ગણતરી નહીં કરવાની, તમારે તો કેલ્ક્યુલેટર થી જ કરવાની, તો તમારે ભૂલચૂક થાય નહીં. રેડી? ત્રીજા નંબરનો P ઓફ આપણે A બાય B મેળવીએ. તો સ્વાધ્યાય 13.1 ને યાદ કરો. આપણે 13.1 માં ભણી ગયા. આ બાર એટલે શરતી સંભાવના, તેમ આપેલ હોય વાળી શરતી સંભાવના. તો ઉપર છેદ ગણાવશે P ઓફ A છેદ B અપોન P ઓફ B એનું સૂત્ર હતું. આ બે નો છેદ ગણ ઉપર આવે, નીચે વાળો ઘટક નીચે આવે. ચલો A છેદ B આપણી પાસે છે 0.12. આ A છેદ B લાવ્યા છીએ આપણે. અને P ઓફ B આપણી પાસે છે રકમમાં P ઓફ B 0.4. તો 4 તરી 12. તો આપણને મળશે P ઓફ A બાય B. P ઓફ B બાય A લઈ લઈએ આપણે, કારણ કે એ પણ આપણી પાસે માંગ્યું છે. તો P ઓફ A છેદ B અપોન P ઓફ A એનું સૂત્ર છે A છેદ B આપણી પાસે 0.12 આવ્યા છે અને P ઓફ A આપણી પાસે 0.3 છે. તો 0.4 આપણો જવાબ આવી ગયો. એકવાર ધ્યાનથી બરાબર જોઈ લો, એકદમ વ્યવસ્થિત જોઈ લો. ભાઈ આ ઘટના આપી હતી, નિરપેક્ષ ઘટના કીધી હતી, માટે આ સૂત્ર આપણે વાપરવાનું છે. આપણે સૂત્ર વાપરી દીધું, બસ. પછી તમે ખાલી સૂત્રોની કિંમત મૂકી દો, તમને જવાબ મળી જાય. દાખલા નંબર 9 માં જોઈએ. દાખલા નંબર 9. ઘટનાઓ A અને B માટે ઘટનાઓ A અને B માટે P ઓફ A તમને આપેલા છે 1/4, P ઓફ B તમને આપેલા છે 1/2, P ઓફ A છેદ B આપેલા છે 1/8. તમારે લાવવાના છે P ઓફ A નહીં, P
અને બી નહીં લાવવાના છે. જુઓ જરા, લાવવાની વસ્તુ પી ઓફ એ નહીં અને બી નહીં. તો પી ઓફ જો નહીં એટલે ડેશ, એ નો ડેશ, નહીં એટલે ડેશ, તો એ નો ડેશ અને એટલે છેદગણ બી નો ડેશ, એ નો ડેશ છેદગણ બી નો ડેશ. હવે જો અહીંયા આપણી પાસે એ અને બી, અહીં આપણે જો પીએ ઇન્ટુ પીબી કરો, પીએ ઇન્ટુ પીબી આપણે કરીએ તો 1/4 ઇન્ટુ 1/2 1/8, તો આપણને પી ઓફ એ છેદ બી થઈ જાય છે. રકમમાં આપ્યું છે આ. માટે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. આ તમને રકમ જોઈને ખબર પડવી જોઈએ. આજે મેં તમને ગણતરી કરી આપી છે, તમારે આ ગણતરી કરવાની કોઈ જરૂર નથી. આ તો તમને સમજણ પડે માટે ભાઈ આ બેનો ગુણાકાર આના બરાબર થઈ જાય છે, તો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. માટે આપણે ઉદાહરણ જોયું હતું એ પ્રમાણે તો એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. જો એ અને બી બંને નિરપેક્ષ ઘટનાઓ હોય તો એનો ડેશ એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. તો આના માટે આપણે સીધું જ આવું લખી શકીએ, એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ ઘટનાઓ છે, માટે આપણે આ લખી શકીએ. હવે આની કિંમત 1 માઇનસ પી ઓફ એ 1 માઇનસ પી ઓફ બી, 1 માઇનસ પી ઓફ એટલે 1/4 અને 1 માઇનસ પી ઓફ એટલે 1/2. તો 4 એકા 4 માં દીધા તો 3/4 અને 2 એકા 2 માં એટલે 1/2. માટે આપણો ફાઇનલ જવાબ આવી ગયો 3/8. આ તમારે કરવાની જરૂર નથી, આ તો મેં તમને ખાલી સમજાવ્યું છે. જો એ અને બી બંને નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ કહેવાય જ. માટે એ ડેશ અને બી ડેશ જ્યાં આવે ત્યાં તમે આ ગુણાકાર કરી શકો. પણ એ અને બી નિરપેક્ષ હોય તો અહીંયા એ અને બી નો ગુણાકાર 1/8 થતો હતો, માટે નિરપેક્ષ હતા, તો એ ડેશ બી ડેશ નિરપેક્ષ કહેવાય. તો સીધું જ આપણી પાસે છેદ ગણ આવે, માટે બેનો અલગ અલગ ડાયરેક્ટ વચ્ચે ગુણાકાર મૂકી દીધો આપણે. પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ. હવે એ ડેશ એટલે 1 માઇનસ પી ઓફ એ અને બી ડેશ એટલે 1 માઇનસ પી ઓફ બી. કિંમત મૂકી દીધી, જે આવ્યો તો આપણો જવાબ આવી ગયો. તો રેડી? આજે આપણે આ વિડીયો આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.